મળતી માહિતી મુજબ કારોબારી અધ્યક્ષ હિરેન એ પટેલ સાથે નિલેશ પટેલ, ચેતનાબેન પટેલ, કૃષ્ણાબેન ટંડેલ, ધર્મેશ પટેલ અને પ્રકૃતિબેન પટેલે પણ રાજીનામા સોંપ્યા છે। રાજીનામા પાછળ સંગઠનના નવા માળખાને લઈને असंतोष होवानी चर्चाओं राजकीय वर्तुळों चाली रही है। स्थानिक स्वराजनी चूंटणीओ नजीक आवती होवा छतां पक्षनी अंदरथी ज असंतोषना स्वर उठता होवाने कारणे भाजप माटे परिस्थिति પડકારરૂપ बनी रही है। कार्यक्रमों संकलनનો अभाव અને नेतृत्व प्रत्येना प्रश्नों हवे खुल्लेआम सामे आवता राजकीय विश्लेषको तेने आगामी चूंटणी पर असरकारक गणावी रह्या छे। हाल जिल्ला भाजप नेतृत्व द्वारा परिस्थिति संभाळवाना प्रयासों शरू कराया होवानुं जाणवा मळे छे। जो कि राजीनामा यथावत रहे छे के संगठन द्वारा मणावतना प्रयासों सफल थाय छे ते जोवानुं रहेशे। आज रोज जलालपुर तालुका पंचायतना सभ्य पदेथी तालुका पंचायतना 6 जेटला सभ्योए राजीनामું આપ્યા છે। હવે એનું કારણ તો એવું છે કે અત્યારે હાલમાં નવસારી જિલ્લાનું ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નવનિયુક્ત ટીમ જાહેર કરી તેમાં અમારા જલાલપુરના આગેવાનોની અવગણના થઈ એવું અમને લાગે છે અને એ અવગણનાના કારણે અમારા જલાલપુર સંગઠન મંડળના તમામ કાર્યકર્તાઓ નારાજ છે, જેના કારણે અમારા મંડળના તમામ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે તેમજ અમારા જિલ્લામાં જે કંઈ નવનિયુક્ત થયા તેમણે પણ રાજીનામા આપ્યા છે અને અમે સૌ એમના સંગઠન વતી જ અમે ચૂંટાયા છે। તો સંગઠન જો ના રહેશે તો પછી અમે કામ કઈ રીતે કરીશું? તો અમને પણ એવું લાગ્યું કે અમારે પણ આ હોદ્દા પરથી કે સભ્યપદ પરથી રાજીનામું આપવું જોઈએ।